જ્યારે સૌથી પહેલું ભવન બનાવવાની શરૂઆત થઈ તો ત્યારે માનો કે અંતરિયાળ વિસ્તારોની અંદર મુલાકાતે જવું પડતું હશે અને ત્યાંના જે રહેવાસી છે એ બધાને આ પ્રોજેક્ટ માટે એ બધાને આની અંદર સહભાગી કરવા અને એમની સાથે કઈ રીતે સંવાદ કરેલો કે જેની સાથે એ બધાના મન એક મળે થયા અને આ કામ કરવામાં તમને સરળતા પડી? પહેલાં તો અમે 2 વર્ષ જે અંતરિયાળ આદિવાસી વિસ્તારો, પહાડ જંગલો વિસ્તારોમાં એમ જ જતા, નાસ્તો બાળકોને કરાવતા, થોડી ઘણી વાતો કરી અને એનામાં હિંમત કઈ રીતે આવે, જુસ્સો કઈ રીતે આવે, એ પોતાના લઘુતા ગ્રંથિના વિચારોમાંથી કઈ રીતે બહાર આવે, આવી વાતો કરતા હતા. એટલે એ બાજુનો થોડો અનુભવ હતો અને સ્વાભાવિક છે કે પ્રકૃતિનો નિયમ છે, તમે કોઈને કાંઈ આપો ને એટલે ઓટોમેટિક બહુધા બાળક હોય કે બુઝુર્ગ, યુવાન હોય કે પ્રૌઢ, લેડીઝ હોય કે જેન્ટ્સ, એ તમારી વાત સાંભળવા થોડા તત્પર હોય છે અને સાંભળ્યા પછી તમારી વાત ઉપર એને વિશ્વાસ હોય છે.